નમસ્કાર, મહાનગરમાં આપનું સ્વાગત છે। હું છું પાર્થ। આગામી સમયમાં ગુજરાતની 3 રાજ્યસભાની બેઠકો માટે યોજાનારી ચૂંટણીને લઈને કાલે ભાજપની મહત્વપૂર્ણ બેઠક યોજાશે, જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિતના નેતાઓ ઉપસ્થિત રહેશે। કાલે સાંજે સીએમ હાઉસ ખાતે બેઠકનું આયોજન થશે, જેમાં રાજ્યસભાની ચૂંટણીને અંગે ચર્ચા કરવામાં આવશે। ભાજપના કોટામાં 2 બેઠક છે, જેમાં કેન્દ્રીય મંત્રી હોવાને નાતે સ્મૃતિ ઈરાનીનું નામ લગભગ નક્કી મનાઈ રહ્યું છે, જ્યારે એક બેઠક કોંગ્રેસના કોટાની છે। હવે જોવાનું એ રહેશે કે ભાજપ 3 ઉમેદવાર ઊભા રાખશે કે માત્ર 2 જ ઉમેદવાર ઊભા રાખશે। જે પ્રમાણે મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે, આવતીકાલે સાંજે સીએમ હાઉસ ખાતે આ મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવશે, જે બેઠકમાં રાજ્યસભાની ચૂંટણીને લઈને ચર્ચા વિચારણાઓ કરવામાં આવશે। આ બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની સાથે પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સહિતના મોટા નેતાઓ હાજર રહેશે અને રાજ્યસભાની 3 સીટ માટેનું જે ચૂંટણી યોજાવાની છે રાજ્યસભાની 8મી તારીખે, તેને લઈને ચર્ચા વિચારણાઓ કરવામાં આવશે। મહત્વપૂર્ણ છે કે 2 બેઠકો ભાજપના ફાળે છે, જેમાં એક સ્મૃતિ ઈરાનીની છે અને એક દિલીપ પંડ્યાની। આ ટર્મ પૂરી થવાને કારણે હવે ફરીથી રાજ્યસભાનું ઇલેક્શનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સ્મૃતિ ઈરાની લગભગ રિપીટ થાય તેવું નક્કી છે, જ્યારે ભાજપ 3 બેઠકો પર ઉમેદવાર ઊભા રાખશે કે 2 બેઠકો પર તે જોવાનું રહેશે, કારણ કે એક બેઠક કોંગ્રેસથી છે, જેમાં અહેમદ પટેલ છે। શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસની સાથે છેડો ફાડતા હવે વિધાનસભાના કાર્યકારી નેતા વિપક્ષના પદે મોહનસિંહ રાઠવાની નિમણૂક કરવામાં આવી છે। તેમનું નામ લગભગ નક્કી હતું અને દિલ્હીના હાઈકમાન્ડ સાથે ચર્ચા કરીને તેની જાહેરાત કરવાની જ બસ બાકી હતી। ભરતસિંહ સોલંકી દિલ્હીથી પરત ફર્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં તેની સત્તાવાર જાહેરાત કરી, પણ સૌથી મોટી વસ્તુ એ છે કે પરેશ ધાનાણીનું નામ નેતા વિપક્ષ તરીકે ચર્ચાઈ રહ્યું હતું, જેમનું પત્તું કપાઈ ગયું છે અને કાર્યકારી નેતા વિપક્ષના પદે મોહનસિંહ રાઠવાની નિમણૂક કરવામાં આવી છે। સાથે જ ભરતસિંહે જણાવ્યું કે રાજ્યસભાની ચૂંટણી માટે અહેમદ પટેલનું જ નામ નક્કી છે। સાથે જ 25 તારીખે યોજાનારી કોંગ્રેસના ધારાસભ્યોની બેઠકમાં આ અંગે ચર્ચા પણ કરવામાં આવશે। હાલમાં નેતા વિપક્ષના પદ માટે ઉપાધ્યક્ષ ઉપનેતા તરીકે મોહનસિંહભાઈ રાઠવા છે। તેઓ કામગીરી બજાવશે અને ભવિષ્યમાં હાઈકમાન્ડમાંથી ઓબ્ઝર્વર મોકલીને ચર્ચા વિચારણા કરી અને હાઈકમાન્ડ વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાને નક્કી કરશે। સાથે સાથે 25 તારીખે ધારાસભ્યોની મિટિંગ સાંજના 5:30 વાગે પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે બોલાવી છે, જેમાં રાજ્યસભાના ઉમેદવારના ફોર્મ ભરવાની પણ તૈયારીઓ થશે। સ્વાભાવિક જ રીતે અહેમદભાઈને રિપીટ કરવાની વાત તો આપ સૌ જાણો જ છો। વિધાનસભા કોંગ્રેસ પક્ષની બેઠકમાં એમના ફોર્મ ભરવા અંગેની ચર્ચા વિચારણા થશે। તો હવે વાત કરીશું ખાડામાં શહેરની। થોડા જ વરસાદમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પોલ ખુલી ગઈ છે। કહેવાતા મેગા સિટી અમદાવાદની કેવી છે સ્થિતિ, કેવા છે હેરિટેજ સિટી અમદાવાદના રોડ રસ્તાના હાલ, જોઈએ આ અહેવાલમાં। મેગા સિટી અમદાવાદમાં આકાશી આફત। રોડના રિયાલિટી ચેકમાં ખુલી ગઈ પ્રશાસનની પોલ। વરસાદી પાણીમાં ધોવાયા રોડ રસ્તા। એએમસીનું કરોડો રૂપિયાનું બજેટ પાણીમાં। તંત્રની લાપરવાહીથી પ્રજા પરેશાન। આ તસવીરો છે કહેવાતા મેગા સિટી અમદાવાદની। અમદાવાદને ભલે હેરિટેજ સિટીનો દરજ્જો પ્રાપ્ત થયો હોય, પરંતુ અહીં ઐતિહાસિક વારસાનું જતન તો ઠીક, પરંતુ કરોડો રૂપિયાનું આંધણ કરીને જે રોડ રસ્તા બનાવવામાં આવે છે તેની પણ તંત્ર ભાળ લેતું નથી। પણ અમને તમારી ચિંતા છે અને એટલે જ આપની ચેનલ એબીપી અસ્મિતાએ હાથ ધર્યું છે રોડ રસ્તાનું રિયાલિટી ચેક। અમારી ટીમે શહેરના અલગ અલગ ઝોનમાં જઈને અલગ અલગ વોર્ડ અને વિસ્તારોની મુલાકાત લીધી, જ્યાં સામે આવી વિકાસની વરવી વાસ્તવિકતા અને ખુલી ગઈ વિકાસના દાવા કરતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રશાસનની પોલ।
પ્રજાના કરોડો રૂપિયાનું આંધણ કરીને પ્રી મોન્સૂનની કામગીરી સતત નિષ્ફળ નિવડતી જાય છે, ત્યારે પ્રજા હવે શાસકો પાસે જવાબ માંગી રહી છે. ઠેર ઠેર રોડ ઉપર પડેલા ખાડા, સતત પાણીનો ભરાવો અને અંતે ટ્રાફિકની સમસ્યા જાણે એએમસીના ભ્રષ્ટ શાસનની ચાડી ખાઈ રહી છે. અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા મેમનગર અને નારણપુરા વિસ્તારના લોકોના અવાજને વાચા આપવા માટે અમારી ટીમ પહોંચી શહેરના પશ્ચિમ ઝોનની મુલાકાતે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ચાલુ વર્ષે પ્રી મોન્સૂન અને સમગ્ર જે કામગીરી છે તેના માટે હજારો કરોડો રૂપિયાનું એંધાણ કર્યું. આજે આપણે સૌ જોઈ શકીએ છીએ કે 5-7 ઇંચ જેટલા સામાન્ય વરસાદમાં કોર્પોરેશનની જે કામગીરી છે એ આપણે જોઈ શકીએ છીએ કે ખાડા પડી જાય છે, ઠેર ઠેર પાણી ભરાઈ જાય છે, ભૂવા પડી જાય છે. આટલા સામાન્ય વરસાદમાં પણ જો પબ્લિક હેરાન જે થાય છે એના કોન્ટ્રાક્ટરોના કોન્ટ્રાક્ટ રદ કરી દેવા જોઈએ અને તાત્કાલિક ધોરણે વ્યવસ્થાના ભાગરૂપે આજે રોડનો જે વિકાસ નથી થઈ શક્યો એ બદલ અમે એવું માનીએ છીએ કે ભાજપ દ્વારા કોઈ પણ પ્રકારની પ્લાનિંગ અહીંયા કરવામાં આવી નથી. આ રોડ રસ્તાઓ જે બન્યા છે એ પોતાના મળતિયા કોન્ટ્રાક્ટરોને આપીને મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે. લાલુ પ્રસાદજી માટે આ શબ્દો જે વાપરતા હતા ઘાસચારો ખાઈ ગયા એ આ લોકો ડામર પી ગયા છે અને પૂરી રીતે સદંતર નિષ્ફળ છે. કોઈ જાતનું કોઈ રીતે એમ સાચું એક ટ્રાફિકમાં 2-3 કલાક ફસાઈ રહેવું પડે છે. પાલડી વિસ્તાર લઈ લો, આંબાવાડી વિસ્તાર લઈ લો કે વિકાસગૃહ લઈ લો, કોઈ જગ્યાએ કશું નથી. પાણીમાં તમે જુઓ તો આમ નકરું ગટરમાં હું જાતે કાલ 2-3 દિવસે ગટરો ખોલે ઘાટે કરાવ્યું, કોઈ તંત્ર આવતું નથી. 2 વાગ્યા સુધી ટીવીમાં આવે તો ખોદાય કોઈ જોવા જ નથી આવતું. કોઈ જાતનું આમ કશું નકરો ગંદુએડો જુઓ તમે, જ્યાં જુઓ ત્યાં કચરાપેટી એમને આમ પડી રહે છે, કશું કોઈ ધ્યાન જ આપતું નથી. દર વર્ષની જેમ ભાજપ સરકાર પ્રી મોન્સૂન પ્લાન બનાવતી હોય છે. અમદાવાદ જેવા શહેરમાં દર વર્ષે 250 કરોડ રૂપિયાનો પ્રી મોન્સૂન પ્લાન માટે વાપરવામાં આવતા હોય છે, રોડના મેન્ટેનન્સ માટે વાપરવામાં આવશે. એએમસી દ્વારા અને ભાજપ દ્વારા જે પ્રી મોન્સૂન પ્લાન નહીં પરંતુ પ્રી ભ્રષ્ટાચાર પ્લાન જે કરવામાં આવે છે, પ્રજાના પૈસા જે લઈ લેવામાં આવે છે. અહીંયા જ્યાં જોઈએ ત્યાં ખાડા અને ભૂવાત પડી ગયેલા છે, એટલે આપણી જિંદગીની કોઈ કિંમત જ નથી અત્યારે. હાલત એવી છે કહો છો. અને તંત્ર એકદમ મોન્સૂન પ્લાન જે કહેવાય ફેર ગયું છે કહો છો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કે જે અત્યાર સુધી લગભગ પ્રી મોન્સૂનની કામગીરી પાછળ 1000 કરોડ રૂપિયા અથવા તેનાથી વધારે વપરાશ કરી ચૂક્યું છે, ત્યારે તેના જે ઉદાહરણ છે, તેના જે દાખલા છે તે વરસાદમાં સામે આવ્યા છે અને લોકોને હાલાકી છે તેનો કોઈ પાર નથી આવી રહ્યો. પશ્ચિમ ઝોનની મુલાકાત બાદ અમારી ટીમે શહેરના નવા પશ્ચિમ ઝોનની સ્થિતિનો તાગ મેળવ્યો તો ત્યાં પણ સામે આવી તંત્રની લાપરવાહીની તસવીરો. થોડા જ વરસાદે નવા બનેલા રસ્તાઓની શકલ બદલી નાખી, ત્યારે તેમાં શહેરમાં મહત્વનો અને પોશ એવો સેટેલાઇટ વિસ્તાર પણ બાકાત નથી. સેટેલાઇટના દેવાશીષ 4 રસ્તા પાસે જ મોટા પ્રમાણમાં ખાડા જોવા મળ્યા, જેનાથી સ્થાનિકોની સાથે સાથે વાહન ચાલકોએ પણ પરેશાન થવાનો વારો આવ્યો છે. ત્યારે રસ્તાઓના હાલને લઈને એબીપી અસ્મિતાએ આ વિસ્તારના લોકોની સ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં વરસેલા ભારે વરસાદે રસ્તાઓની શકલ બદલી નાખી છે, ત્યારે અમે હાલ છીએ અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં. આપ જોઈ શકો છો મારી પાછળનો જે રસ્તો છે ત્યાં અનેક જગ્યાઓ પર જે મુખ્ય 4 રસ્તા છે ત્યાં ખાડા પડી ગયા છે, જેનામાં પાણી ભરવાના કારણે લોકોએ પરેશાન હેરાન થવાનો વારો આવે છે. આપણી સાથે અહીંના સ્થાનિક લોકો છે, સ્થાનિક લોકો પાસે જાણીશું કે આ જે વિસ્તાર છે ત્યાંની સમસ્યા શું છે અને આ જે પરિસ્થિતિ છે એ ક્યારથી છે. સૌથી પહેલાં મેં આપણે પૂછવા માંગીશ કે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે, હાલ શું પરિસ્થિતિ છે? અત્યારની પરિસ્થિતિ આપ જોઈ જ રહ્યા છો. હજુ આટલો ઓછો વરસાદ પડ્યો અને આ રોડ તમે જે જોઈ રહ્યા છો એ રોડને બન્યાને હજી 3 જ મહિના થયા છે અને તમે જુઓ કે 4 વ્હીલરવાળા 2 વ્હીલરવાળા બધા કેટલા હેરાન પરેશાન છે. ખાડા પાણીના કેટલા બધા ખાડા પડેલા છે. બાળકોને સ્કૂલે જતા એટલી બધી અગવડ પડે, સ્કૂલથી આવતા અગવડ પડે, પ્લસ કે જે વખતે માણસની જરૂર હોય ને એ વખતે મોટા મોટા નેતા હોય ને એટલી બધી સારી રીતે વાત કરતા હોય છે અને જ્યારે નેતાઓનું કામ પતી જાય છે પછી 5 વર્ષ સુધી આ પોસ્ટ વિસ્તાર છે, સેટેલાઇટ વિસ્તાર સારામાં સારો છે, તો એકદમ અવડાના મકાન કરતાં બી પરિસ્થિતિ હાલની ખરાબ છે અમારા એરિયામાં. તો આ તરફ શહેરના નવા પશ્ચિમ ઝોનમાં ચાંદલોડિયા વોર્ડમાં પણ સ્થિતિ વિકટ જણાઈ રહી છે. પ્રસિદ્ધ વિશ્વકર્મા મંદિર પાસેથી પસાર થતા વંદે માતરમ રોડના માર્ગ ધોવાઈ ગયા છે. રસ્તા પર ઠેર ઠેર ભૂવા પડ્યા છે. માંડ 6 મહિના પહેલા જ બનેલા રોડ રસ્તા પણ પાણીમાં ધોવાઈ ગયા છે, જેને પગલે લોકોમાં તંત્ર સામે
ભારે રોષ જોવા મળી રહ્યો છે। અમદાવાદમાં પડેલા ધોધમાર વરસાદ બાદ અમદાવાદ શહેરના રોડ રસ્તાની હાલત અત્યારે બેહાલ છે। અમે લોકો નવા પશ્ચિમ ઝોનમાં પહોંચ્યા છે, ચાંદલોડિયા વોર્ડમાં। તમે જો જોઈ શકો છો કે કેવી પરિસ્થિતિ છે, પાણી ભરાઈ ગયા છે, જેના કારણે જે વાહન ચાલકોને અવર જવરમાં પણ તકલીફ પડી રહી છે, સાથે ગટરો પણ ખુલ્લી હાલતમાં છે, જેના કારણે સ્થાનિક રહીશો હંમેશા ભયની સાથે જીવી રહ્યા છે કે તેઓ ઘરની બહાર નીકળશે તો કોઈ દુર્ઘટના તો નહીં ઘટે। સૌથી વધુ પરેશાની તો આજે રોડ રસ્તા જે તૂટી ગયા છે તેમાં જે વાહનોની અવર જવરમાં ને પડી જવાનો જે ભય રહે છે, ખાસ તો જ્યારે મહિલાઓ પોતાના બાળકોને સ્કૂલે મૂકવા જાય છે ત્યારે સૌથી વધુ પરેશાન થતી હોય છે। આપણી સાથે કેટલાક રહીશો છે, તેમની સાથે જ વાત કરવાનો પ્રયત્ન કરીશું। ખાસ તો આ જે સમસ્યા છે, તમે મહિલા છો, બાળકોને સ્કૂલે મૂકવા જાઓ છો, કેવી સ્થિતિ રહે છે? મેડમ, અહીંયાથી સંપૂર્ણ રસ્તો આખો ભરાઈ ગયો છે, ક્યાંયથી કંઈ પણ નીકળી શકાય એવું નથી। અહીંયાથી ઘરેથી જો બહાર નીકળવું તો લગભગ 1 કલાકનો ટાઈમ લાગી જાય છે। કોઈ પણ વ્હીકલ સાથે અહીંયાથી નીકળી જ નથી શકાતું। તમે જુઓ, અહીંયા બધે આખી બાજુ બધો ટ્રાફિક જામ થઈ જાય છે। ટાઈમનું કોઈ મેનેજમેન્ટ નથી, કોઈ પણ સ્ટાફ એની ટાઈમ ટુ ટાઈમ ઓફિસ પણ નથી પહોંચી શકતો, કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી। અહીંયા એક જ વરસાદમાં બધું સત્યાનાશ થઈ ગયું છે। આ રિપેરિંગ આ લોકો કરાવે તો સારું, વોટ લેવા આવે છે ત્યારે લોકો આવે છે, બસ એ પછી લોકો દેખાતા જ નથી। એટલે આ વખતે તો અમે બધાએ ડિસાઈડ કર્યું છે કે કોઈને વોટ જ નથી આપવા। કોર્પોરેશનના પ્રી મોન્સૂન પ્લાન પર વરસાદે પાણી ફેરવી નાખ્યું છે। અમદાવાદના રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં છે, ત્યારે આપની ચેનલ એબીપી અસ્મિતા પહોંચી અમદાવાદ પૂર્વ ઉત્તર ઝોનના ઇન્ડિયા કોલોની વિસ્તારમાં, તો અહીં પણ વરસાદ બાદ બિસ્માર હાલત જોવા મળી। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પ્રી મોન્સૂન પ્લાન બનાવ્યો અને પહેલા જ વરસાદની સાથે આ પ્લાન પણ ધોવાઈ ગયો। જી હા, અત્યારે અમે છીએ ઉત્તર ઝોનની અંદર ઇન્ડિયા કોલોની વિસ્તારની અંદર। વરસાદ શાંત થઈ ગયો છે, વરસાદ ઊભો રહી ચૂક્યો છે, પરંતુ જે પાણી જે ભરાણા છે તે હજી તેમને તેમ છે। પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નથી, રોડ રસ્તાઓની પણ એ સ્થિતિ છે। ઉત્તર ઝોનની અંદર જે વિવિધ વિસ્તારો છે, ઇન્ડિયા કોલોનીના જે વિસ્તારો છે, ત્યાં પણ રોડ રસ્તાઓની બિસ્માર હાલત છે। રોડ રસ્તાઓ પર પાણીના ખાબોચિયા ભરાયેલા છે। જે નવા જે રસ્તાઓ બન્યા હતા તે આ વરસાદની સાથે જ ધોવાઈ ગયા છે। આપણી સાથે ઇન્ડિયા કોલોનીના અહીંના જે નાગરિકો છે, જનતા છે, તે છે, બહેનો છે, ભાઈઓ છે, તેમની સાથે વાત કરીશું કે આ પ્રકારની સ્થિતિ છે। હા, અમારા વિસ્તારમાં સતત પાણી ભરાયેલા રહે છે। અઠવાડિયું 10 દિવસ વિદ્યાર્થીઓ સ્કૂલે જઈ શકતા નથી, ઓફિસરો ઓફિસ જઈ શકતા નથી, બહેનો કામ ઘરની બહાર જઈ શકતી નથી। અમે કેવી રીતે રહીએ છીએ? અહીંયા ગંદકી એટલી છે, રોડ રસ્તા ખાડા, ઘણી વાત આમ પડી જવાય, હાથ પગ ફ્રેક્ચર થઈ જાય એવી પરિસ્થિતિ અમારી ઊભી થઈ છે। સતત અહીંયા ગંદકી રહે છે, ગંદકીના કારણે રોગચાળો ફાટી નીકળે છે। મેલેરિયા, કોલેરિયા, કમળો દરેક અહીંયા આ વિસ્તારમાં થાય છે અને મ્યુનિસિપલ કોર્પોરેશન અહીંયા કોઈ પણ જાતનું કોઈ કામ કરતું નથી। અહીંયા પ્રી મોન્સૂન પ્લાનિંગ હોય કે કંઈ પણ હોય, ખાલી દેખાવો કરે છે અને દેખાવો કરીને ખાલી જતા રહે છે કે આ વખતે પાણી નહીં ભરાય। પણ સતત જ્યારે પણ આ વર્ષે ત્યારે 2017-18 છે, 18-19 જોશો પણ આ જ પરિસ્થિતિ અહીંયા ઊભી રહે છે અને કોઈ પણ જાતની સમસ્યાઓનું નિરાકરણ અહીંયા કરતા જ નથી, ખાલી વાતો કરે છે કે મેયર હોય કે કંઈ પણ વાતો કરીને જતા રહે છે, કોઈ પણ જાતનું પ્લાનિંગ અહીંયા થતું નથી। સમગ્ર અમદાવાદના રસ્તા પર ઠેર ઠેર ગાબડા જોવા મળી રહ્યા છે, ત્યારે શહેરના દક્ષિણ ઝોનની સ્થિતિ પણ દયનીય જોવા મળી। શહેરના ખોખરા વિસ્તારમાં ઠેર ઠેર ભૂવાઓ અને ખાડાઓનું સામ્રાજ્ય ખડું થયું છે, જેના કારણે સ્થાનિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। શહેરમાં પડેલા સામાન્ય વરસાદે પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી। તંત્ર દ્વારા અનેક દાવાઓ થયા, પ્રી મોન્સૂન કામગીરી થઈ, કરોડોનો ખર્ચ થયો, પણ જે સમસ્યાઓ છે ઠેર ઠેર છે। હાલ આપણે શહેરના ખોખરા વિસ્તાર છે, ત્યાં તમે રોડની હાલત જોઈ શકો છો। જે રીતે રીસર્ફેસિંગ કરવામાં આવ્યું હતું, રોડ જે છે તૂટી ગયો છે, ખાડા દેખાઈ રહ્યા છે સમગ્ર રોડ ઉપર, સાથે જ જે ભૂવાઓ પડવાની ઘટના છે તે સામાન્ય બની ચૂકી છે। ભૂવો પણ પડી ગયો છે। કોર્પોરેશન દ્વારા જે છે પાટિયા મૂકવામાં આવ્યા છે, પણ તેમ છતાં જે વાહન ચાલકો પસાર થતા હોય છે તેના માટે આ જોખમકારક રસ્તો છે। હવે આ એવું થાય છે કે જેવો થોડો પણ વરસાદ પડે એટલે રોડ બધા ધોવાઈ જાય છે, અને આવી રીતના ઠેર ઠેર તમે જુઓ તો આગળ પણ રસ્તા ધોવાયેલા છે અને ભૂવા પડેલા છે। એટલે આ લોકો પહેલાં રોડ બનાવે છે અને જેવો થોડો પણ વરસાદ પડે, શી ખબર કે બજેટ ક્યાં વાપરે છે, કેટલા કરોડોનું બજેટ લે છે, પણ કોઈ રીતે કે રોડ રસ્તા સરખા હોતા નથી। શહેરના પૂર્વ ઝોનમાં કેવા હાલ છે તે જાણવા માટે અમારી ટીમ પહોંચી નિકોલ વિસ્તારમાં, તો અહીં પણ માત્ર 6 મહિના પહેલા જ બનેલા રોડ રસ્તાઓ ધોવાયેલા જોવા મળ્યા। રસ્તાના નામે અહીં માત્ર કપચી અને કાંકરીઓ જ દેખાય।
જેને પગલે વાહન ચાલકોને પણ ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. રસ્તા પર ખાડા કે ખાડા પર રસ્તો એક એવું મુશ્કેલ બની જાય કે જ્યારે આ પ્રકારનો રોડ રસ્તાઓ હોય અને એ પણ 6 મહિના પહેલાં જે રસ્તો બન્યો છે તેની આ સ્થિતિ છે. અમદાવાદના પશ્ચિમ વિસ્તારની અંદર આવેલું નિકોલની અંદર અત્યારે અમે છીએ કે જ્યાં જે સ્થિતિ છે તે આ પ્રકારની છે. વરસાદ ગયો પછી જે રોડ બન્યો હતો ત્યાં રોડનું કોઈ નામો નિશાન નથી, દેખાય છે તો માત્ર ખાડાઓ. આ વર્ષે પહેલાં નંબરમાં રોડ બહુ જ ખરાબ થઈ ગયો છે, પાણી ભરાય છે, પ્લસ મચ્છરોની બહુ જ્યાદા સંખ્યા વધી ગઈ છે. તેથી અમે લોકો બહુ હેરાન થઈ, પ્લસ ગાડીઓને ચાલવા માટે બહુ મુસીબતનો રસ્તો બની ગયો છે. બસ ખાસ કરી જે રસ્તાની હું સ્થિતિ જોઉં છું, કહેવાય છે કે લગભગ 6 મહિના પહેલાં આ રસ્તો બન્યો હતો. હાલ જે રસ્તો કમ ખાડા વધારે છે, શું કહેશો? સૌપ્રથમ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે પ્રી મોન્સૂન પ્લાન નીચે સમગ્ર અમદાવાદ શહેરની અંદર 300 કરોડ રૂપિયા ખર્ચ્યા છે, જ્યારે નિકોલ વોર્ડમાં 9 કરોડ રૂપિયા ખર્ચીને રોડ રસ્તા બનાવવામાં આવ્યા છે. માત્ર 6 મહિનાની અંદર આ લોકોનો ભ્રષ્ટાચાર જમીનની અંદર અને જમીનની બહાર બંને થતો થઈ ગયો છે. કાગળ ઉપર માત્ર આ લોકોએ રોડો બનાવ્યા છે, એકદમ થર્ડ ક્લાસ ક્વોલિટીના રોડ બનાવ્યા છે. જે ટેન્ડરો છે તેની અંદર મોટી સંખ્યામાં ભ્રષ્ટાચાર થયો છે. ખાસ કરી લોકોની સુખાકારી માટે કોર્પોરેશન ટેક્સ વસૂલતું હોય છે અને તે ટેક્સમાંથી જ જે ખર્ચાઓ છે તે થતા હોય છે, રોડ રસ્તાઓ થતા હોય છે. પરંતુ સ્થિતિ એક છે, પ્રી મોન્સૂન પ્લાનની જ્યારે વાત થાય છે, પ્રી મોન્સૂન પ્લાન બનાવવામાં આવે છે, પરંતુ તે પછીની જે ચોમાસાની જે સ્થિતિ હોય છે તે દર વર્ષની જેમ આ પ્રકારની જ હોય છે. અને કોર્પોરેશન હર વખતે જે પોતાના વાયદાઓ કરે છે, જેવો જ પહેલો વરસાદ પડે છે, જે વાયદાઓ છે તે પણ વરસાદની સાથે ધોવાઈ જાય છે. કેમેરામેન યુવરાજ લીલા સાથે નિકુંજ જાની, એબીપી અસ્મિતા, અમદાવાદ. મહાનગરમાં બ્રેક બાદ આપ સૌનું સ્વાગત છે. મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. વાયુસેનાએ 2 ગર્ભવતી મહિલા અને 2 બાળકોને વરસાદની વિકટ સ્થિતિમાંથી બચાવ્યા. હાલ પૂરની સ્થિતિમાં વાયુસેના રેસ્ક્યુનું કામ કરી રહ્યું છે. વાયુસેનાની એક ટીમ ફસાયેલા 2 વ્યક્તિને બચાવવા માટે જઈ હતી, જ્યાં તેમણે કોલ મળ્યો કે 2 ગર્ભવતી મહિલાઓને પણ તેમની જરૂર છે. વાયુસેનાની ટીમ તુરંત પોતાનો કોલ ચેન્જ કર્યો અને ગર્ભવતી મહિલાઓને બચાવવા માટે ઓપરેશન શરૂ કર્યું. જ્યારે ટીમ અહીં પહોંચી ત્યારે 2 ગર્ભવતી મહિલા પૈકી એક મહિલા જોડિયા બાળકને જન્મ આપી ચૂકી હતી, જેમને વાયુસેનાની ટીમે એરલિફ્ટ કરી. મહિલાઓને સારવારની જરૂર હતી, તેથી તેમને જસદણ હેલ્થ સેન્ટરમાં ખસેડવામાં આવ્યા અને ત્યારબાદ તેઓ પહેલાના કોલ તરફ પરત ફર્યા. આગળ વાત કરીએ, રાજ્યભરમાં મેઘરાજાએ પોતાની ધમાકેદાર એન્ટ્રી કરી છે. સુરત પર પણ મેઘરાજાએ પોતાનું હેત વરસાવ્યું. ત્યારે થોડા જ વરસાદમાં કેવા થઈ ગયા નવા બનેલા રોડ રસ્તાઓના હાલ અને કેવી રીતે બદલાઈ ગઈ ડાયમંડ નગરી સુરતની સુરત, જોઈએ આ અહેવાલમાં. ડાયમંડ નગરી તરીકે ઓળખાતા સુરતની સુરત હાલ બદલાયેલી દેખાઈ રહી છે. જ્યાં જુઓ ત્યાં રસ્તા ઉપર ખડું થયું છે ખાડાઓનું સામ્રાજ્ય. ઠેર ઠેર રોડ રસ્તા ઉપર પડ્યા છે મસ્ત મોટા મોતના ભૂવાઓ. સુરતમાં વરસેલા વરસાદે મહાનગરપાલિકા કામગીરીની પોલ ખોલી નાખી. તંત્રના પાપે હાલ સુરતી લાલાઓને હાલાકી ભોગવવી પડી રહી છે. વરસાદ પડતાની સાથે જ રસ્તો ધોવાઈ જાય, આ દ્રશ્યો જોવા હોય તો સુરતમાં આવો. દ્રશ્યો તમે જોઈ શકો છો સુરતના કતારગામ પોલીસ સ્ટેશનની સમક્ષ. આ ડાન્સિંગ રોડ છે, જેમાં લોકોનું કહેવું છે કે આ ડાન્સિંગ રોડના કારણે તેઓ ભારે હેરાન પરેશાન છે. લોકોનું કહેવું છે કે ખાડામાં રસ્તો છે કે રસ્તામાં ખાડો. સુરત મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે જે પ્રમાણે રોડ રસ્તા બનાવવામાં આવતા હોય છે, પરંતુ આ રસ્તા જે પ્રમાણે વરસાદી પહેલાં પાણીમાં જ ધોવાઈ જતા હોય છે, જેનાથી વધુ પડતું ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોય એવા આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. જોકે આ પ્રમાણેના દ્રશ્યો સુરતના અલગ અલગ વિસ્તારમાં જોવા મળી રહ્યા છે. તે પછી અમરોલી વિસ્તાર હોય, કતારગામ વિસ્તાર હોય, ડબોલી વિસ્તાર હોય,
મોટા વરાછા કે પછી સરથાણા વિસ્તારો, આ તમામ વિસ્તારોમાં અત્યારે હાલ ખાડાના કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. લોકોની એક જ માંગણી છે કે પહેલા વરસાદમાં જ રસ્તાનું ધોવાણ થતું હોય ત્યારે પાલિકાના અધિકારીઓ દ્વારા જે પ્રમાણે કામગીરી હાથ ધરવામાં આવી હોય છે એના ઉપર પ્રશ્નાર્થ થઈ રહ્યો છે. જોકે અત્યારે હાલ લોકો ભારે હાલાકીનો સામનો કરીને આ રોડ રસ્તા ઉપરથી પસાર થવા માટે મજબૂર થઈ રહ્યા છે. કેટલાક લોકોનું કહેવું છે કે આ ખાડા જેવા રસ્તાના કારણે તેઓને શારીરિક તકલીફો પણ વધી જવા પામી છે. સુરતના કતારગામ, વેડ રોડ, મોટા વરાછા, સરથાણા, અમરોલી જેવા વિસ્તારોમાં વરસેલા વરસાદના કારણે ઠેર ઠેર રસ્તાઓમાં ખાડા પડી ગયા છે. કરોડો રૂપિયાના ખર્ચે સુરત મહાનગરપાલિકા દ્વારા રોડનું નિર્માણ આ વિસ્તારમાં કરવામાં આવ્યું હતું. પણ હાલની સ્થિતિને જોતા સ્થાનિકોમાં તંત્રની કામગીરીની સામે ભારે આક્રોશ છે. રોડ પર એવડા મોટા ખાડા પડી ગયા છે કે ગાડી ચાલી પણ નથી શકતી. હવે અત્યારે પબ્લિક એટલું પણ હેરાન છે કે કોઈ અત્યારે ધ્યાન આપતું નથી રાજકારણી. કારણ કે જ્યારે વોટ લેવા હોય ત્યારે જ આવે છે, પછી કોઈ હમું જોતું નથી. કારણ કે પબ્લિકનું શોષણ જ કરવામાં આવે છે, એના માટે કોઈ ધ્યાન કે કોઈ આપવામાં આવતું નથી. અત્યારે ગંદા પાણી પણ આવે છે, જ્યાં ત્યાં ખાડા ભરાય છે અને મચ્છર પણ થાય છે. આ ખાડાની સમસ્યા આખા સુરત સિટીમાં છે. ચોમાસું ચાલુ થઈ જાય એટલે ઠેર ઠેર ખાડાઓ અને ભૂનાઓ ઊંડા પડી જ જાય છે. અને આ તો અમારે જોબ ને એવું કરીએ છીએ, જ્યાં દૂર જવાનું હોય ત્યારે તો પેટમાં પણ દુખી આવે. ક્યારેક તો દેખાય નહીં, પાણી ભરેલું હોય તો ગાડી પણ સ્લીપ થઈ જાય છે. હજુ 3-4 દિવસ પહેલાં જ હું પડેલો હતો ખાડાના કારણે, એટલે નીચે પગમાં વાગેલું જ છે. જો આમ વારંવારની રજૂઆતો અને ફરિયાદો છતાં પણ સુરત મહાનગરપાલિકાના નઘરોડ તંત્રના પેટનું પાણી પણ નથી હલતું, જેને પગલે હાલ સુરતી લાલાઓના હાલ બેહાલ થઈ ગયા છે. ધનરાજ વાગલે, ABP અસ્મિતા, સુરત. તો અમારા સંવાદદાતાઓ દ્વારા અમદાવાદ અને સુરત એમ બધા શહેરોમાં જોવામાં આવ્યું કે કેવો પ્રકારનો રોડની પરિસ્થિતિ છે. છેલ્લે એવું જ કહી શકાય કે એક કન્ફ્યુઝન છે કે રોડમાં ખાડા છે કે ખાડામાં રોડ. તો હાલ મહાનગરના સમાચારોમાં આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો ABP અસ્મિતા.